તો આપણી પાસે છે માઇક્રોન્યુટ્રિન એફી, જેમાં 42% ફોસ્ફરસ આવે છે. એક પોલીફોસ્ફેટ હોય છે, અધર કંપનીમાં ઓર્થોફોસ્ફેટ તરીકે આવે છે. જે તમારી જમીનમાં પીએચ હાઈ હોય કે તમારી જમીનનો પીએચ લો હોય, બધા પીએચમાં એ અવેલેબલ ફોર્મમાં હોય છે. 47% પોટાશ આવશે, 2.8% ફેરસ આવશે, જેમાં ફેરસ છે સિલેટેડ નથી, પ્યોર ફેરસ છે, એટલે કે તમારી જમીનમાં પૂરેપૂરો ફેરસ મળી રહેશે. પછી આપણે બીજી પ્રોડક્ટની વાત કરીએ તો ફાઇટિન કરીને આવે છે, જે પોટેશિયમ ફોસ્ફેટ અને કોપર બેઝ ફંગીસાઇડ છે. બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ બંને ફંગસમાં કામ આવે છે. અને આપણે બીજી પ્રોડક્ટની વાત કરીએ તો નાઇટ્રોઝ કરીને છે. આ પ્રોડક્ટ તમારે યુરિયા કે પોટેશિયમ સોનેટમાં જે સ્લો રિલીઝ કરવાનું કામ કરે છે. આનો ડોઝ છે 150 ml પર બેગ, એટલે 50 કિલોમાં 150 ml નાખવાનો હોય છે. પ્લસ આપણી પાસે છે આ બોરોન અને સાથે સાથે ઝીંક પણ છે. આ બંને પ્રોડક્ટ સ્વીડનની છે અને આ ફંગીસાઇડ છે નેધરલેન્ડનું છે. પછી આપણે વાત કરીએ 1448 ની, તો 1448 માં 14% નાઇટ્રોજન છે જીએમપીટી ટેકનોલોજીમાં આવશે, એટલે કે સ્લો રિલીઝ થશે તમારા પ્લોટમાં, જે વધારે છૂટો કાઢે છે, પ્લોટ ગાર્ડનમાં વધુ છૂટો કાઢે છે, એ પ્રશ્ન નહીં આવે. જેટલું નાઇટ્રોજન જોઈએ એટલું જ આવશે. પ્લસ અધર્સ કંપનીમાં 48% ફોસ્ફરસ તો આવે છે, પણ આપણી ખાસિયત એ છે કે આમાં આપણી પોલીફોસ્ફેટ આવે છે. તો આ પ્રોડક્ટ થઈ. પછી આપણે N21, જ્યારે નાઇટ્રોજનની જરૂર હોય છે ત્યારે આપણી પાસે યુરિયા ઓપ્શન હોય છે, પણ જો યુરિયા ન વાપરવું હોય અને એનાથી શું યુરિયાથી થાય છે, સાથે યુરિયા મળી જશે, તેનાથી છૂટો કાઢે છે અને ડાળવન પકડે છે. આપણે 21% નાઇટ્રોજન છે ડીએમપીટી ટેકનોલોજીમાં છે, તો આ સ્લો રિલીઝ થશે ને લીચ આઉટ નહીં થાય.